શિક્ષકની વિદાય વખત ગામ આખું ભાવુક થયું. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના જમણાપાદર ગામની નેનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં આખું ગામ ભાવુક થયું. ગામ લોકોએ હર્ષોલ્લાસથી વિદાય આપી એમનું સન્માન કર્યું હતું. વાત છે બનાસકાંઠા જિલ્લાની કે જ્યાં એક પ્રાથમિક શાળામાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકની બદલી થતાં આખું ગામ ભાવુક થઈ ગયું. એટલું જ નહીં, શિક્ષકને વિદાય આપતી વખતે બાળકો સહિત ગામ આખું હિબકે ચડ્યું. દ્રશ્ય જોઈ સૌ કોઈ અચંબ થઈ ગયા. વાત છે કાંકરેજ તાલુકાના જમણાપાદર ગામના નેનાવાસ પ્રાથમિક શાળાની. આ જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ દેસાઈ, જે છેલ્લા 25 વર્ષથી આ જ શાળામાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી, શિક્ષક અને બાળકો વચ્ચે પ્રેમ અને પરિવાર જેવા ગ્રામજનો સાથેનો નાતો કંઈક અલગ જ કહી ગયો. શિક્ષક ધીરુભાઈ દેસાઈની બદલીની વિદાય વખતે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો કંઈક અલગ દેખાયા. વિદાય વખતે જાણે શાળા નહીં પરંતુ ઘર છોડીને જવાનું થયું તેવો અહેસાસ શિક્ષકને થયો. કાંકરેજના એક નાનકડા ગામ જમણાપદરમાં આખું ગામ અને બાળકો શિક્ષકની વિદાય વખતે હિબકે ચડ્યા. સમસ્ત ગ્રામજનો વિદ્યાર્થીઓએ શિક્ષકને હર્ષોલ્લાસથી વિદાય આપી એમનું સન્માન કર્યું. ગામના વડીલો અને સરપંચ ઠાકોર સાકરબેન પણ આ શિક્ષકની 25 વર્ષની કામગીરી બિરદાવી. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. નેનાવાસ શાળામાં હું ધીરુભાઈ 2001થી શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મેં આ શાળામાં 25 વર્ષની નોકરી કરી. લોકોને જે બાળકોને મેં શિક્ષણ આપ્યું અને જે મહેનત કરી એ બાળકોએ મને મારા ગામે જે સન્માન કર્યું અને ખૂબ ઉમળકાથી મને મારું સ્વાગત કર્યું અને વિદાયનો કાર્યક્રમ કર્યો, એ બદલ હું ગામ વતી સર્વને શુભેચ્છા પાઠવું છું. આજે અમારી નેનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સિદ્ધિભાઈ માજીભાઈ દેસાઈ, જે 2001થી 2025 સુધી અમારી શાળામાં જેને શિક્ષણનું પાયાનું ભણતર કહેવાય કે જે સ્કૂલનું શરૂઆતથી એમને 25 વર્ષ નોકરી કરી, હવે આજે એમના મકાન સિદ્ધપુર ખાતે બદલી કરાવી છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. 2001થી 25 વર્ષ જેણે અમારી શાળામાં ખૂબ મોટું યોગદાન આપ્યું. જ્યારે ફોનનો જમાનો હતો એ વખતથી અમને જે ભણાયા અને આગળ વધાર્યા એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમારા પરિવાર તરીકે રહ્યા 25 વર્ષ એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર.